આ વસ્તુ તમામ પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી છે ફ્રેન્ડ્સ। આ તમે કરી લીધી એટલે તમારા માર્ક તમારા પાસે જ રહેશે। હાય ફ્રેન્ડ્સ, હું છું રાજમેશ ગોસ્વામી। સ્વાગત કરું છું આપ સૌનું ઈ ટ્યુશન ગુજરાતીમાં આજના વિડીયોમાં। ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવાડીશ ગુજરાતી વ્યાકરણ વિશેષણ તેના પ્રકારો। તો ફ્રેન્ડ્સ ઘણા લોકોને લાગશે કે ગુજરાતી વ્યાકરણમાં શું શીખવા જેવું છે। ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમામ લોકોને ઉપયોગી છે। 9મું હોય 10મું 11મું 12મું કોલેજ કે પછી જે બીએ કરતા હોય છે એને, અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામવાળા મિત્રો છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ફ્રેન્ડ્સ, તો એમાં ગુજરાતી વ્યાકરણના માર્ક જે લોકોના ઉડી જાય છે તે ખાસ આ વિડીયો જોજો, કેમ કે આ વિડીયો જોયા પછી તમને વ્યાકરણમાં અને ખાસ કરીને વિશેષણ વિશે કોઈ પણ ડાઉટ્સ કે પ્રશ્ન રહેશે નહીં ફ્રેન્ડ્સ। તો વધુ તમારો સમય લેતા પહેલા શરૂ કરશો આપણી વિડીયો સફરને। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે વિશેષણ અને એના પ્રકારો। તો પહેલા તો વિશેષણની વ્યાખ્યામાં આપેલી છે કે જે પદ દ્વારા કંઈક વિશેષતા સૂચવાય તે પદ વિશેષણ કહેવાય। જે પદ દ્વારા કંઈ વિશેષતા સૂચવાય એટલે કે વાક્યને જે રૂપાળું કરે, જે શબ્દ વાક્યના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય। ઉદાહરણ તરીકે ઠંડી ચા કોને ભાવે। ફ્રેન્ડ્સ અહીંયા મતલબ એમ છે કે ચા કોને ભાવે, તમે એમ પણ કહી શકો, પણ ચા તો એનો મિનિંગ બીજો થાય। જ્યારે ઠંડી ચા કોને ભાવે એનો મતલબ થાય ફ્રેન્ડ્સ કે ચા ઠંડી હોય તો કોઈને ન ભાવે, મતલબ કે ઠંડી ચા કોને ભાવે। તો અહીંયા ઠંડી શબ્દના કારણે ચાને થોડું વધારે સ્વરૂપ મળેલું છે એક્સ્ટ્રા, એટલે ઠંડી છે ને વિશેષણ છે। મારતે ઘોડે અમે પહેલગામ પહોંચ્યા। અમે પહેલગામ પહોંચ્યા, મારતે ઘોડે એટલે ઘોડાને એકદમ તબડક તબડક ફટાફટ એમ એકદમ સ્પીડમાં દોડાવે છે ઘોડાને। મારતે ઘોડે અમે પહેલગામ પહોંચ્યા, તો અહીંયા એ મારતે ઘોડે વિશેષણ છે। તો આ તો મેં તમને ફક્ત ઉદાહરણ આપ્યું ફ્રેન્ડ્સ। તો આ હતા ઉદાહરણ। હવે આપણે વિશેષણના પ્રકાર જોઈશું ફ્રેન્ડ્સ। તો વિશેષણના બે પ્રકાર છે, એક છે વિકારી વિશેષણ અને એક છે અવિકારી વિશેષણ। તો તમે કહેશો ફ્રેન્ડ્સ કે વિકારી વિશેષણ એટલે વળી શું? તો ફ્રેન્ડ્સ હું તમને કહી દઉં કે જે શબ્દની અંદર વિકાર આવી જાય તેને વિકારી વિશેષણ કહેવાય। દાખલા તરીકે સારું, ડાયું, નાનું, રૂપાળું, ધીમું, ખારું, ખરું અને નબળું। તો તમે કહેશો આમાં શું વિકાર આવ્યો? વિકાર એને કહેવાય ફ્રેન્ડ્સ કે તમે સારું પણ લખી શકો, સારી પણ લખી શકો અને સારો પણ લખી શકો, શબ્દોનો વિકાર છે। આ વસ્તુ સારી છે, આ પુસ્તક સારું છે, ઠીક છે। મેં તમને સમજાયું તો સમજ્યા તમે? એક વખત મેં એમ કીધું કે આ વસ્તુ સારી છે, તમે સારી યુઝ કર્યું। બીજી વખત મેં કીધું આ પુસ્તક સારું છે, તમે સારું યુઝ કર્યું। મતલબ સારો, સારી, સારું એમ પ્રત્યયો, નાનો, નાની, નાનું, રૂપાળું, રૂપાળી, રૂપાળો છે, આ છોકરો રૂપાળો છે, આ છોકરી રૂપાળી છે, આ બાળક રૂપાળું છે। તો અહીંયા જે શબ્દને પ્રત્યયો ફેરફાર થાય એને વિકારી વિશેષણ કહેવાય। એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે ફ્રેન્ડ્સ। આ ખાસ ધ્યાન રાખજો તમે એક્ઝામની અંદર આવું જે કોમ્પિટિટિવ વાળા છે ને તો બહુ જ પૂછાય, એટલે કોમ્પિટિટિવ એક્ઝામના મિત્રો માટે તો મોસ્ટ આઈએમપી છે આ ફ્રેન્ડ્સ। અવિકારી વિશેષણ સરસ, સુંદર, ચપળ, લાલ, બહુ હોશિયાર અને ધનવાન। આ વિશેષણો અવિકારી છે। સરસને તમે સરસી ના કહી શકો, સરસું ના કહી શકો, સરસો ના કહી શકો। સુંદરને સુંદરું, આ સુંદર છે એટલું જ બોલે, આપણે એમ ના કહીએ આ સુંદરી છે, આ સુંદરો છે, એવું નહીં કહી શકીએ, તો એ અવિકારી વિશેષણ। તો મોસ્ટ ડિફરન્સ એ છે વિકારી અને અવિકારી વિશેષણનો ફ્રેન્ડ્સ, ઠીક છે। તો હવે આપણે જોઈશું વિશેષણના એક્ઝેક્ટલી વર્ગીકરણ મુજબ કેટલા પ્રકારો પડે છે તે। તો ફ્રેન્ડ્સ કાર્યને આધારે વિશેષણના પ્રકારો। આ વસ્તુ તમામ પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી છે ફ્રેન્ડ્સ। આ તમે કરી લીધી એટલે તમારા માર્ક તમારા પાસે જ રહેશે। તો ફ્રેન્ડ્સ પહેલો છે ગુણવાચક વિશેષણ, જે વિશેષ્યના ગુણ દર્શાવે છે। ગુણવાચક વિશેષણનો મતલબ શું થશે? વિશેષ્યના ગુણ દર્શાવે। ગુણ કેવા હોય? સાચું, ખોટું, મીઠું છે, તીખું છે, સુંદર છે, કડવું છે, નબળું છે, આવા શબ્દ જે ગુણ બતાડે છે તેને ગુણવાચક વિશેષણ કહેવાય। વસ્તુના ગુણ બતાડે, ખાસિયત બતાડે। તો પહેલો તો ગુણવાચક વિશેષણ, જેમાં આવા પ્રત્યયો આવશે સાચું, ખોટું, તીખું, સુંદર, કડવું, નબળું, આ ટાઈપના પ્રત્યયો હોય તો તમારે શું કહેવાનું? ગુણવાચક વિશેષણ। સેમ ટુ સેમ સેકન્ડ છે ફ્રેન્ડ્સ પરિણામવાચક વિશેષણ। પરિણામવાચક વિશેષણ જે વિશેષણનું પરિણામ બતાડે, પરિમાણ બતાડે, ઠીક છે। તો વિશેષ્યના માપ દર્શાવે છે ફ્રેન્ડ્સ। અહીંયા ફ્રેન્ડ્સ પરિમાણ વાચક આવશે, અહીં પ્રિન્ટિંગ મિસ્ટેકથી પરિણામ લખેલું છે, તમારે પરિમાણ વાંચવાનું છે। અહીંયા ખાસ જોજો, આઈ એમ સોરી ફોર દેટ। પરિમાણ વાચક આવશે એટલે પરિમાણ બતાડે છે, માપ બતાડે છે, થોડું, ઘણું, આવડું, આટલું, બહુ, જરા અને અલ્પ। પરિમાણ માપ બતાડે, થોડું છે, ઘણું છે, આટલું જ છે, બહુ છે, આ તો જરા જ, અલ્પ માત્રામાં જ, આવા શબ્દ હશે તે તમને પરિમાણવાચક વિશેષણ બતાડે છે। થર્ડ છે ફ્રેન્ડ સંખ્યાવાચક વિશેષણ।
સંખ્યાવાચક વિશેષણ એને કહેવાય કે જેમાં સંખ્યા આવે, 1 2 3 પહેલું બીજું, ઠીક છે. આવા શબ્દ જો યુઝ કરે, આ મારું લખેલું પહેલું પુસ્તક છે, આ મારો પહેલો વિડીયો છે, તો આ એવા શબ્દોમાં જે શબ્દ હોય એને તમે સંખ્યાવાચક વિશેષણ કહી શકો, જે સંખ્યા ક્રમ બતાડે છે, 1 2 3 એ ટાઈપના ક્રમ બતાડે, અથવા પહેલું બીજું એ ટાઈપનું બતાડે. તો અહીંથી સંખ્યાવાચક જે વિશેષ્યની સંખ્યા બતાડે, વિશેષ્ય એટલે જે શબ્દ જે વાક્ય હોય છે એની સંખ્યાક્રમ બતાડે છે. એના પછી છે ફ્રેન્ડ સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણમાં સર્વનામનો ઉપયોગ થાય છે. ચોકસાઈ સર્વનામ દ્વારા સૂચવાય, જે ચોક્કસ વાત કરવાની હોય છે તે સર્વનામ દ્વારા સૂચવવામાં આવે છે. દાખલા તરીકે આવું, કેવું, શું, જે, તે, પેલા, તેઓ વગેરે વગેરે, આ બધા સર્વનામ છે. આ વસ્તુ આવી છે, પેલા તમે જોયા, પેલા પુસ્તકો તમે જોયા, પેલી વસ્તુઓ તમે જોઈ, તેઓ શું કરે છે, શું કેવું છે તમારું, કેવું લાગ્યું તમને, આ ટાઈપના જે શબ્દો છે તે સાર્વનામિક વિશેષણ કહેવાય છે. ગ્રામરનો ડિફરન્સ, ગુજરાતી ગ્રામરનો ડિફરન્સ જાણવો બહુ જરૂરી છે ફ્રેન્ડ્સ. બહુ પાતળી ભેદરેખાઓ હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. વિડીયો એવું લાગે તો ફરીવાર પોઝ કરી પાછો જોજો તમે, પણ આ ટોપિક તમે યાદ રાખજો. તમારે એક પણ માર્ક જશે નહીં હવે પછીની એક્ઝામમાં. ચાસે તમે 11માં ભણતા હોય કે 12માં ભણતા હોય ફ્રેન્ડ, 10મું ભણતા હોય કે પછી કોમ્પિટિટિવ એક્ઝામ દેતા હોય, બધાને આ વિડીયો કામ આવે એવો છે. પછી છે ફ્રેન્ડ્સ 5 નંબરનું ક્રિયાવાચક વિશેષણ. ક્રિયાવાચક વિશેષણ એને કહેવાય કે જેમાં ક્રિયા દ્વારા વ્યક્ત થાય. દાખલા તરીકે રમતો, દોડતો, મારકણો, ઝબૂકતો, કૂદતો, ક્રિયા દ્વારા વ્યક્ત થાય. રમતો રમતો આવ્યો, તે બાળક રમતો રમતો આવ્યો, તે ઘોડો દોડતો દોડતો આવે છે. તો અહીંયા ક્રિયાવાચક વિશેષણ, કોઈ ક્રિયા ચાલુ છે, એ ક્રિયા એક ટાઈપનું કૃંદત જેને કહેવાય, આપણે કૃંદતનો યુઝ કરવામાં આવે. ત્યો તી તું તા એ બધા કૃંદત થાય, ક્રિયા ચાલુ હતી એમાં, તો એ ટાઈપના કૃંદત સાથે જે આવે એને ક્રિયાવાચક વિશેષણ કહેવાય ફ્રેન્ડ્સ. અને એના પછી છે નામિક વિશેષણ ફ્રેન્ડ્સ, જેમાં નામિક વિશેષણ એને કહેવાય, છઠ્ઠું આપણું, કે સંજ્ઞાઓને પ્રત્યય લગાડેલો હોય છે ફ્રેન્ડ્સ. સંજ્ઞાઓને પ્રત્યય લગાડવામાં આવે છે. ઈ, આઈ, ઈક, ઈ અને આળું. ઈ, આઈ, ઈક, ઈ અને આળું. દાખલા તરીકે હિન્દુસ્તાની, અમે હિન્દુસ્તાની છીએ. ભાઈ તમારામાં માણસાઈ છે તો આઈ લગાડ્યો, હિન્દુસ્તાનીમાં ઈ લગાડ્યો લાસ્ટમાં, બરોબર. આ વ્યક્તિ તો સાવ માનસિક થઈ ગઈ લાગે છે. ઈક લગાડ્યો આપણે. માનનીય, માનનીય મહોદય શ્રી, તો ઈય લગાડ્યો. તમે તો બહુ કૃપાળુ હો, તો આળું લગાડ્યો. તો બધાના ફ્રેન્ડ્સ મેં ઉદાહરણ આપ્યા છે તમને. આ રીતે પ્રત્યયો તમારે લગાડવાના હોય છે, તો એને નામિક વિશેષણ કહેવામાં આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ગુજરાતીનું કદાચ પેપર હોય તો આ ટાઈપનું પૂછાઈ શકે તમને કે નામિક વિશેષણના પ્રત્યય જણાવો ફ્રેન્ડ્સ. તો આજે મેં તમને 6 પ્રકાર વિશેષણના બતાડ્યા, એના ઉદાહરણ બતાડ્યા, એના વ્યાખ્યા આપી, કેટલા પ્રકાર, તમામ વસ્તુ બતાડી ફ્રેન્ડ્સ. તો વિડીયો તમને પસંદ આવ્યો ફ્રેન્ડ્સ તો લાઇક કરવાનું ભૂલતા નહીં. પ્રથમ વખત જો ચેનલ જોઈ રહ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે તમે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બીજા લોકોને આનો લાભ મળે. કોઈ વ્યક્તિ પાસ થઈ જાય, 1-2 માર્ક્સ આટલું ઘણા મેરિટમાં રહી જતા હોય છે ફ્રેન્ડ્સ. અને જે લોકો પણ આ વિડીયો જોઈ છે તે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવા હું તમને રિક્વેસ્ટ કરું છું ફ્રેન્ડ્સ. વધારેમાં વધારે તમે આપણી ચેનલને સહકાર આપજો ફ્રેન્ડ્સ. મળશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ટેક કેર, તમારી તબિયતનો ખ્યાલ રાખજો એન્ડ બાય.